દિલ્હીમાં હોકી ઇન્ડિયાના 7મા વાર્ષિક પુરસ્કાર સમારંભ યોજાયો હતો, જેમાં સવિતા પુનિયા અને હરમનપ્રીત સિંહ પ્લેયર ઓફ ધ યર તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ એમ્પાયર્સ, ટેકનિકલ અધિકારી અને સભ્યોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ વર્ષે હોકી ઇન્ડિયા ભારતીય હોકીના 100 વર્ષ અને 1975માં ઐતિહાસિક વર્લ્ડ કપ જીતની સુવર્ણ જયંતિની પણ ઉજવણી કરી રહ્યું છે. આ વખતે હોકી ઇન્ડિયા એવોર્ડ્સના ઇતિહાસમાં 12 કરોડ રૂપિયાની રેકોર્ડ રકમનું વિતરણ કરવામાં આવ્યું. પ્રસાર ભારતીને વર્ષ 2024માં 7મા વાર્ષિક હોકી ઇન્ડિયા એવોર્ડ્સમાં હોકીના પ્રસારણ અને પ્રમોશનમાં અમૂલ્ય યોગદાન બદલ જામુનલાલ શર્મા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. 50 વર્ષ પહેલા કુઆલાલંપુરમાં ભારતનો એકમાત્ર વર્લ્ડ કપ જીતનાર અજીતપાલ સિંહની આગેવાની હેઠળની ભારતીય ટીમને એક સમારોહમાં 50 લાખ રૂપિયાના રોકડ પુરસ્કાર સાથે ધ્યાનચંદ લાઇફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. जो हमने सोचा कि हमारा भारतीय हॉकी इंडिया फिर से हम बादशाह बन सकता है, फिर से बादशाह बन गया है. हम कंसेक्यूटिव 2 बार ओलंपिक मेडल जीतना और आज के जमाने में दुनिया का टॉप टीम को देखिए, एक स्पेस खाली नहीं छोड़ता. इतना टाइट मैन मार्किंग, हर चीज इतना टाइट है. ऐसा में हम उनको हरा करके ओलंपिक मेडल जीत के लाना, ये कोई मामूली बात नहीं है.